જીકાસ પોર્ટલને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો ગંભીર આરોપ। ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા જીકાસમાં સમાવેશ નથી કરાયો તે પ્રકારની વાત કિરીટ પટેલે કરી છે। વધુમાં તેઓએ કહ્યું કે માત્ર સરકારી ગ્રાન્ટેડ યુનિવર્સિટીનો જ જીકાસમાં સમાવેશ કરાયો છે। જીકાસ પોર્ટલ મોડું ખોલવામાં આવતા ખાનગી યુનિવર્સિટીને ફાયદો થાય છે। राज्य सरकार મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે। સૌથી પહેલા તો સરકારની માનસિકતા સ્પષ્ટ હોય તો સરકારે આ તમામ ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવવી જોઈએ અથવા એવો આદેશ કરવો જોઈએ કે જ્યાં સુધી જીકાસની કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી એક પણ ખાનગી યુનિવર્સિટીએ પ્રવેશ આપવો નહીં। બીજું કે ઘણી બધી કોલેજોની સૈદ્ધાંતિક મંજૂરી મળી નથી એ બાને હેમચંદ્રાચાર્ય સહિત ઘણી બધી યુનિવર્સિટીઓ આવી કોલેજોને પ્રવેશથી વંચિત રાખે છે। ગઈ વખતે જે કોલેજોને પ્રવેશ જીકાસ મારફતે મળ્યો હતો આ વખતે એને રદ રાખવામાં આવ્યા છે અને જેટલી જગ્યાઓ છે એનાથી 60%થી પણ ઓછા ફોર્મ ભરાયા છે। એટલે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે। સરકારે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ। મેં અગાઉ પણ કહ્યું હતું કે આ જીકાસ એ વિદ્યાર્થીઓનો રકાસ કરવા માટેનું એક આ તંત્ર છે, એને તાત્કાલિક દૂર કરવું જોઈએ અથવા એની જે ખામીઓ છે સુધારવી જોઈએ।